હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે તો કે વાસ્તવિક સંખ્યાઓ અંતર્ગત જે અગાઉના લેક્ચરમાં √2 અસમય છે તેમ પ્રમેય 1.4 મુજબ સાબિત કર્યું તે મુજબ આગળ તો કે આજના લેક્ચરમાં આપણે √3 અસમય છે તેમ સાબિત કરીશું. સાથે એની ઉપરથી √5 અને √7 તમે કઈ રીતે સરળતાથી લખી શકો તે જોઈશું અને તે પછી આપણે 3√2 અસમય છે તેમ દર્શાવવું અને 3 - 2√5 અસમય છે તેમ દર્શાવવું તેની પણ ચર્ચાઓ કરીશું. તો સૌથી પહેલું આપણે જોઈએ કે √3 અસમય છે તેમ સાબિત કરો. 2 માર્કનો પ્રશ્ન બોર્ડ માટે ખૂબ જ અગત્યનો છે. તો અહીં આગળ જે તમને પૂછવામાં આવે છે તે મુજબ આપણો જે જવાબ રહે છે તે મુજબ ધારીએ છીએ કે ધારો કે √3 કેવા છે તો કે સમય છે, એટલે કે અનિષ્ટાપતિની રીતે આપણે શું કરીએ છીએ √3 છે તેને સમય છે તેવું ધારીએ છીએ. જો એ સમય હોય તો એનો અર્થ થઈ જાય કે √3 બરાબર a/b, જ્યાં a અને b કેવા છે તો કે અવિભાજ્ય પૂર્ણાંક છે. અવિભાજ્ય એનો અર્થ થઈ જાય કે a અને b માં એક સિવાય કોઈ પણ સામાન્ય અવયવ નથી, એટલે અવિભાજ્ય પૂર્ણાંકો છે. હવે તો કે આપણે સાદું રૂપ આપીએ તો b છે √3 સાથે ગુણાઈ જાય એટલે √3b બરાબર a. જે તમે અગાઉનો લેક્ચર √2 વાળો જોયો હતો એની અંદર આપણે સૌથી પહેલા કેવું ધાર્યું હતું r/s, જે અહીંયા પર ધારવાનું રહેતું નથી કારણ કે r/s કોની માટે ધારેલું છે તો કે પ્રમેય હતો એટલા માટે. પણ જ્યારે તમને √3 અસમય છે તેમ સાબિત કરો તો સીધી આપણી ગણતરી ક્યાંથી શરૂ થશે a/b થી. એટલે √3 બરાબર a/b, જ્યાં a અને b બંને કેવા છે તો કે અવિભાજ્ય પૂર્ણાંકો છે. એનો અર્થ થઈ જાય કે a અને b વચ્ચે કોઈ સામાન્ય અવયવ નથી, એટલે કે એક સિવાય કોઈ પણ સામાન્ય અવયવ નથી. હવે તો કે બંને બાજુ વર્ગ કરતા, બંને બાજુ શું કરો છો વર્ગ, બંને બાજુ વર્ગ કરો એટલે √3 છે એનો વર્ગ થઈ જશે 3. આ ધ્યાન રાખજો, b નો વર્ગ b વર્ગ અને a નો વર્ગ a વર્ગ. આનો અર્થ થઈ જાય કે a વર્ગ છે કોના ગુણાકારમાં છે 3, એટલે કે a વર્ગ એ 3 વડે વિભાજ્ય છે. a વર્ગ કોના વડે વિભાજ્ય છે 3 વડે છે. હવે પ્રમેય નંબર 1.3 આપણને એવું કીધું હતું કે જો કોઈ સંખ્યાનો વર્ગ કોઈ સંખ્યા વડે વિભાજ્ય હોય તો સંખ્યા a એટલે કે a વર્ગનું વર્ગમૂળ પણ 3 વડે વિભાજ્ય થાય, એટલે કે અવિભાજ્ય સંખ્યા વડે તે પણ વિભાજ્ય છે તેવું આપણે કહી શકીએ. કયા પ્રમેયથી કહીએ છીએ 1.3, જેની ચર્ચા આપણે અગાઉના લેક્ચરમાં કરેલી છે. હવે તો કે આપણે આગળ વધીએ અહીંયા આગળ. તો જો એવું થતું હોય કે a 3 વડે વિભાજ્ય છે તો a બરાબર 3 ના ગુણાંકમાં કોઈ પણ સંખ્યા લખી શકાય. એ જે કોઈ પણ સંખ્યા લખી એને હું ધારું છું c, જ્યાં તો કે c એ કોઈ પૂર્ણાંક છે. જ્યાં આગળ c શું છે તો કે કોઈ પૂર્ણાંક છે. 3 ના ગુણાંકમાં તમે કોઈ પણ સંખ્યા લખી શકો, કારણ કે a છે કેટલા વડે વિભાજ્ય છે 3 વડે, તો 3 ના ગુણાંકમાં મને સંખ્યા મળશે. તો a બરાબર 3c ને ક્યાં આગળ મૂકતા તો કે 3b વર્ગ બરાબર a વર્ગમાં મૂકો. એટલે કે જ્યાં તમને 3b વર્ગ બરાબર a વર્ગ દેખાય છે ત્યાં a ની બદલે તમે શું લખશો તો કે 3c લખશો, એટલે 3c નો વર્ગ 3b વર્ગ 3 નો વર્ગ 9c વર્ગ થઈ જશે. હવે 3 વડે ભાગાકાર કરી નાખો તો b વર્ગ તમને શું મળશે 3c નો વર્ગ મળે. આનો અર્થ ફરીથી થઈ ગયો કે b વર્ગ કોના ગુણાકારમાં છે 3, એટલે કે હવે આપણે શું લખવું પડે તો કે b વર્ગ એ 3 ના ગુણાંકમાં છે, એટલે કે 3 વડે વિભાજ્ય છે. આની ઉપરથી આપણે લખી શકીએ પ્રમેય નંબર 1.3 મુજબ b પણ કેટલા વડે વિભાજ્ય થાય 3 વડે વિભાજ્ય થાય. હવે તમને એક વિધાન એવું મળે છે કે a 3 વડે વિભાજ્ય છે, બીજું વિધાન એવું મળે છે કે b પણ 3 વડે વિભાજ્ય છે, એટલે કે a અને b બંને કેટલા વડે વિભાજ્ય છે 3 વડે. તો a અને b
બંને 3 વડે વિભાજ્ય મળ્યા. જે આપણી ધારણાથી કેવું થઈ જાય વિરોધી, કારણ કે a અને b તો આપણે કેવા કીધા છે અવિભાજ્ય. અવિભાજ્ય હોય તો કોઈ સંખ્યા વડેનો ભાગાકાર શક્ય નથી. પણ અહીંયા તો મળે છે a અને b બંને કેટલા વડે વિભાજ્ય છે 3. એટલે કે જે આપણી ધારણાથી કેવું છે વિરોધી છે. જો એ આપણી ધારણાથી વિરોધી પરિણામો હોય તો કહી શકાય કે √3 કેવા છે અસમય છે. કારણ કે આપણી ધારણા હતી કે a અને b કેવા હોવા જોઈએ અવિભાજ્ય હોવા જોઈએ, પરંતુ આપણને a અને b બંને કેટલા વડે વિભાજ્ય મળે છે 3. તો એનો અર્થ થઈ જાય છે કે √3 કેવા હોય અસમય હોય, સમય હોઈ શકે નહીં. હવે ઇન કેસ કે તમને માનો કે √5 એ અસમય છે તેમ દર્શાવવાનું કીધું હોય તો સૌથી પહેલું √3 ની બદલે તમે શું લખશો √5. √5 કેવા થશે સમય થશે. તો અહીંયા આગળ પણ તમે શું લખશો √5 બરાબર a/b, જ્યાં a અને b અવિભાજ્ય પૂર્ણાંકો છે. √5 √5b બરાબર a થઈ જાય. બંને બાજુ વર્ગ કરો એટલે √5 નો વર્ગ 5 લખશો. તો 5b વર્ગ બરાબર a વર્ગ. a વર્ગ જે 5 ના ગુણાંકમાં છે એટલે 5 વડે વિભાજ્ય. તો a પણ 5 વડે વિભાજ્ય, પ્રમેય નંબર 1.3. તો એનો અર્થ થઈ જાય કે a જે 5 ના ગુણાંકમાં કોઈ પણ પૂર્ણાંક લખી શકો તો 5c લખશો. તો અહીંયા આગળ 3 ની બદલે ફરીથી શું થઈ જશે તો કે 5b વર્ગ બરાબર a વર્ગમાં તમે a બરાબર 5c મૂકશો. 5c મૂકો એટલે કે 5 નો વર્ગ કેટલો થઈ જશે 25, જેને તમે 5 વડે ભાગાકાર કરો તો 5c વર્ગ મળશે. તો તમે અહીંયા લખશો કે 5 વડે વિભાજ્ય છે. તો આ ખૂબ જ સરળતાથી આ એક ફોર્મેટની અંદર તમારે ખાલી અંકો બદલી અને લખવાનું રહેશે. એવી જ રીતે તમે કોની સાથે સરખામણી કરી શકો √7. 7 મૂકશો તો √7 લખશો. પછી જ્યાં આગળ તમને 3 દેખાય ત્યાં 7 લખશો. 3 નો વર્ગ જ્યાં 9 આવે ત્યાં આગળ તમે કેટલું લખશો 7 નો વર્ગ 49. બાકી બધી રીત એક સરખી રહે છે. તો હવે આપણે જે નેક્સ્ટ સાબિતી જોવી છે એ કઈ છે તો કે 3√2. માનો કે તમને એવું પૂછ્યું કે 3√2 કેવા છે તો કે અસમય છે તેમ સાબિત કરો. તો આપણે સૌથી પહેલું શું ધારીશું 3√2 સમય છે. ધારો કે 3√2 કેવા છે સમય છે. આપણે બીજો દાખલો જોઈએ છે 3√2 કે જેને અસમય આપણે સાબિત કરવું છે. તો ધારો કે 3√2 સમય છે. જો એ 3√2 સમય હોય તો 3√2 સમય હોય તો a/b તરીકે લખી શકાય, જ્યાં a અને b અવિભાજ્ય પૂર્ણાંક છે. કેવા પૂર્ણાંકો છે? અવિભાજ્ય પૂર્ણાંકો છે. હવે તો કે તમે રૂટ વાળી સંખ્યાને અલગ પાડો તો √2 બરાબર a/શું લખાય 3b તમે લખશો. √2 બરાબર શું લખશો a/3b લખશો. એટલે કે અહીં તમે જોઈ શકો કે a b અને 3 એ પૂર્ણાંક સંખ્યા છે. a b અને 3 પૂર્ણાંક કહેવાય કારણ કે આપણે a અને b શું લખેલું છે અવિભાજ્ય પૂર્ણાંક છે. જ્યારે 3 પણ કેવું કહેવાય પૂર્ણાંક સંખ્યા જ છે. તો અહીં આગળ તમે આગળ લખો, પરંતુ a b અને 3 બંને કેવા છે પૂર્ણાંક છે. એટલે કે √2 બરાબર a/3b કેવા થઈ જાય તો કે પૂર્ણાંક. એટલે કે કેવા છે તો કે સમય છે. એનો અર્થ થઈ ગયો કે √2 કેવું મળ્યું આપણને સમય મળ્યો. કારણ કે a b અને 3 પૂર્ણાંક હોય તો a/3b છે એ પૂર્ણાંક હતો એ કેવું થઈ ગયું સમય થઈ ગયું, કારણ કે અંશ અને છેદ તરીકે છે. તો √2 પણ કેવું થઈ જાય તો કે સમય છે. √2 પણ કેવા છે સમય છે. પરંતુ આપણે જાણીએ છીએ કયા પ્રમેયથી √2 અસમય છે તો કે આપણે જાણીએ છીએ કે √2 કેવા છે અસમય છે. જે આપણી ધારણાથી કેવું મળ્યું પરિણામ વિરોધી. જે આપણી ધારણાથી વિરોધાભાસ છે. અને જો એ આપણી ધારણાથી વિરોધાભાસ મળે તો તમે કહી શકો કે √2 કેવા છે તો કે આખી સંખ્યા છે એટલે 3√2 અસમય છે. ફરીથી જો
કે 3√2 હતું એને a/b લખો છો. a અને b અવિભાજ્ય પૂર્ણાંકો છે. a/b હતું ત્રણ પૂર્ણાંકમાં તેને આપણે છેદમાં લખ્યા તો ab અને ત્રણ પૂર્ણાંક છે. જો એ પૂર્ણાંક હોય તો a/3b કેવી સંખ્યા થાય? સમય. a/3b છે એ કેવી સંખ્યા કહેવાય? તો કે સમય સંખ્યા છે. જો એ સમય સંખ્યા હોય તો √2 પણ કેવા કહેવાય? સમય કહેવાય. પરંતુ આપણે તો જાણીએ છીએ કે √2 કેવા છે? અસમય. પ્રમેય નંબર 1.4 કે જેની અંદર આપણે √2 છે એને સમય સાબિત કરેલો છે. જે આપણી ધારણાથી વિરોધાભાસ મળ્યો એટલે કે a અને b હતા એને આપણે અવિભાજ્ય પૂર્ણાંકો કીધા, જ્યારે એક બાજુ આપણને અસમય મળે એટલે કે આખી સંખ્યા 3√2 પણ કેવા હોય? અસમય છે તેમ સાબિત થાય છે. નેક્સ્ટ એક દાખલો છે જે આપણે જોઈએ, જેની અંદર આપણે વાત કરવાની છે 3 અને 2√5. તે પણ આ જ પ્રકારે આપણે સરળતાથી સાબિત કરીએ. તો અહીં આગળ તમે જુઓ કે 3 - 2√5 સૌથી પહેલા તો હું ધરી લો સમય છે, એટલે કે ધારો કે 3 - 2√5 સમય છે. જો એ સમય હોય તો 3 - 2√5 બરાબર a/b લખો. વર્ગમૂળ વાળી સંખ્યા છે એને છૂટી પાડીએ એટલે કે મારે 2√5 છે એને પ્લસ કરવું તો 3 - a/b = 2√5 એવું લખી શકાય. એટલે કે a/b ને આપણે ડાબી બાજુ લાવીએ છીએ જ્યારે 2√5 જમણી બાજુ થાય છે. તો અહીં આગળ તમે થોડુંક સાદું રૂપ આપો તો 3b - a/b મળે બરાબર 2√5 થાય. મારે રૂટ વાળી સંખ્યા અલગ પાડવી હોય તો બેને મારે ક્યાં લઈ જવા પડે? છેદમાં લઈ જવા પડે. એટલે કે 3b - a/શું થાય? 2b બરાબર √5. જ્યારે આપણે a/b લખીએ છીએ ત્યારે આપણે બાજુમાં શરત લખેલી હોય કે a અને b કેવા છે? તો કે a અને b અવિભાજ્ય પૂર્ણાંક છે. જો આ અવિભાજ્ય પૂર્ણાંકો હોય તો 3b - a/2b પણ કેવું થાય? અવિભાજ્ય. કારણ કે 3 અને 2 છે એ પૂર્ણાંક સંખ્યા છે. એટલે કે 3b - a/2b પણ કેવી સંખ્યા આપણને મળશે? તો કે સમય સંખ્યા મળે. કારણ કે a અને b અવિભાજ્ય પૂર્ણાંકો હોય તો a અને b સાથે ગુણાકારમાં તમે 3 કે 2 લખો તો પણ એ સંખ્યા કેવી કહેવાય? સમય. પરંતુ √5 છે એ કેવા કહેવાય? તો કે અસમય છે તેવું આપણે જાણીએ છીએ. તો એક બાજુ સમય મળે, એક બાજુ તમને અસમય મળે તો એવું વિધાન છે કેવું કહેવાય? વિરોધાભાસ કહેવાય. જે આપણી ધારણાથી કેવું છે? વિરોધાભાસ છે. અને જે પરિણામ આપણી ધારણા કરતા વિરોધાભાસ હોય તેને આપણે શું કહીએ છીએ? તો કે અસમય સંખ્યા છે તેમ કહીએ. એટલે કે 3 - 2√5 એ સમય ન હોય પરંતુ કેવા હોય? તો કે અસમય છે. એટલે કે આપણને અહીંયા પર જે 3b - a/2b મળ્યું એ સમય હતું તો √5 પણ સમય થાય. પરંતુ આપણે તો જાણતા હતા કે √5 કેવા છે? અસમય છે. એ જાણીએ છીએ એટલા માટે કહી શકાય કે આપણી ધારણા ખોટી પડે છે. ખોટી પડી એટલે આપેલી સંખ્યા પણ કેવી છે? અસમય છે. તો અહીંયા આગળ તો કે સાબિત કરવાના દાખલાઓની ચર્ચાઓ પૂર્ણ થાય. નેક્સ્ટ લેક્ચરમાં આપણે તો કે વિતરણ જોવાનું છે, દશાંશ વિતરણ છે એની ચર્ચાઓ કરીશું. જય હિન્દ, જય ભારત.